ભૂમિ દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગૌરક્ષા માટે મોટું નિવેદન આપ્યું છે। તેમણે દેશભરના હિન્દુઓને અને ખાસ કરીને રાજકીય નેતાઓને ગૌમાતાના મુદ્દે એક થવા હાકલ કરી છે। શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે ગૌમાતાની સેવા અને પૂજા એ આપણી સદીઓ જૂની પ્રાચીન પરંપરા છે। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો એ ચારેય શંકરાચાર્યજીની સંયુક્ત માંગ છે। સ્વામીજીએ રાજકીય નેતાઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જો તમે સાચા હિન્દુ હોવ તો કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવ, પણ જ્યારે વાત ગૌરક્ષાની આવે ત્યારે પક્ષના નીતિ નિયમો છોડીને પણ આગળ આવવું જોઈએ। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજાનું કર્તવ્ય છે કે પ્રજાની લોકભાવનાનું સન્માન કરે અને રાજ્યનું શાસન ચલાવે। उस गौमाता की रक्षा के लिए सभी हिंदुओं को मिलकर के प्रयास करना चाहिए और दलगत राजनीति से ऊपर उठकर के गौ माता के संबंध में एक होना चाहिए। भले कोई किसी पार्टी में रहे, हमें इससे कोई मतलब नहीं है कि कौन किस पार्टी में है। यदि वो हिंदू है तो गौ माता के लिए पार्टी के एजेंडा को छोड़कर गौ माता की रक्षा का प्रयास करना चाहिए। इसलिए हम लोगों की मांग है, चारों शंकराचार्यों की ये मांग है कि गौ माता को राष्ट्रमाता घोषित किया जाए। और चारों शंकराचार्य की मांग है मतलब पूरे हिंदुओं की मांग है